હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 5 પછીના આગળના જોવાના છે. તો દાખલા નંબર 5 જોઈએ તો એ પહેલા આપણે જે સૂત્ર શીખ્યા છે એ સૂત્ર યાદ કરી લઈએ. કયા હતા સૂત્ર? તો કે જો વ્યાપક ઉકેલ માટે છે. કયા? વ્યાપક ઉકેલ. હવે આપણને આગળના દાખલા જે છે ને 5 6 7 8 ને 9 એમાં વ્યાપક ઉકેલ જ શોધવાનો છે. તો શું છે? તો કે sin x બરાબર sin y થતું હોય તો સૂત્ર શું? n pi વત્તા -1/ny. ઓકે, પછી બીજું શું હતું? તો કે cos x બરાબર cos y હોય તો સૂત્ર શું થાય? તો કે જે sin નું સૂત્ર છે ને એનું ડબલ કરી દેવાનું. અહીંયા n pi છે એનું ડબલ 2n pi. અને બીજું તો કે -1 ની n ઘાત જે છે એને અહીંયા માઈનસ લખી દેવાનું, પ્લસ ઓર માઈનસ y. એવી રીતના tan નું શું થાય? તો કે tan x બરાબર tan y હોય તો sin નું સૂત્ર છે એમાંથી -1 ની n ઘાત વાળું પદ હટાવી દો એટલે શું વધે? n pi વત્તા y. બસ આ હતા વ્યાપક ઉકેલના સૂત્ર. આપણે આ બધા દાખલાના વ્યાપક ઉકેલ જ શોધવાના છે. તો અહીંયા આગળ શું આપ્યું છે? cos 4x બરાબર cos 2x. તો આની માટે કેવી રીતે કરવું? તો જુઓ સોલ્યુશન. તો આવું કંઈક આપ્યું હોય ત્યારે આપણે દાખલા ગણવાનો છે. તો કે આ રીતના થાય. જો cos 4x બરાબર cos 2x આપ્યું છે ને તો આની જેવું થયું ને તો સરખાવી દો. તો કે 4x બરાબર 2n pi પ્લસ ઓર માઈનસ અહીંયા જે ખૂણો હોય એ કેટલો આપ્યો છે? 2x. હવે શું થાય? જો આ 2x જે છે પહેલા તો બધા આમાંથી બેમાંથી 2 સામાન્ય નીકળે છે તો સામાન્ય કાઢી દઈએ. તો 4x બરાબર 2 સામાન્ય લઈ લીધો તો n pi પ્લસ ઓર માઈનસ x વધ્યું. હવે શું થાય? તો કે અહીંયા જો 2 થી છેદમાં જાય એટલે 2 દુ 4 એટલે 2x થશે. આ 2 અહીંયા ભાગાકારમાં જાય તો 2 વડે ભાગ ચાલશે ને. 2x n pi પ્લસ ઓર માઈનસ x. હવે શું થાય? તો હવે છે ને આ પ્લસ ઓર માઈનસ x છે ને આ બે કેસ બનશે. એકવાર પ્લસ લઈએ અને એકવાર માઈનસ લઈએ. તો જો 2x બરાબર n pi વત્તા x અથવા 2 બરાબર અહીંયા x છે ને 2x બરાબર n pi માઈનસ x. બે કેસ બનાવી લીધા. એકવાર પ્લસ x લીધો અને એકવાર માઈનસ x લીધો કારણ કે અહીંયા પ્લસ માઈનસ હતું. તો અહીંયા x આ બાજુ આવે તો શું થાય? તો 2x માંથી x જાય એટલે x બરાબર n pi. એટલે એક વ્યાપક ઉકેલ x બરાબર n pi નો મળ્યો. બીજો અહીંયા x આ બાજુ આવે તો કેટલા થાય? 3x બરાબર n pi. બરાબર. આ x આ બાજુ આવે એટલે પ્લસ x થાય. 2x પ્લસ x 3x. તો અહીંયા x બરાબર શું થઈ ગયું? n pi by 3. કારણ કે 3 છે એ છેદમાં ગયો. તો અહીંયા તમને અહીંયા બે એના વ્યાપક ઉકેલ મળ્યા. તો કે x બરાબર n pi અને x બરાબર n pi by 3. ડન? સમજાય છે? ઓકે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જો. તો છઠ્ઠાની અંદર 3 પદ આપ્યા છે તો શું કરવાનું? તો કે યાદ કરો કે 3 પદ આપ્યા હોય તો આપણે તો આવા સ્વરૂપમાં લાવવું છે. તો શું કરશું? પહેલા બે પદને જોડે લઈ લઈએ. તો પહેલા બે પદને જોડે લઈએ એટલે શું થાય? તો કે c plus c. સૂત્ર યાદ કરો તો c plus c. તો આવું હોય તો મેં તમને સૂત્ર યાદ કરવાની ટેકનિક શીખવાડી હતી કે cos x plus y વાળું સૂત્ર લેવાનું. અહીંયા પ્લસ છે એટલે તો શું થાય? cos x cos y. cos છે એટલે પ્લસ નું માઈનસ થઈ જાય. sin x sin y. c plus c કે તો પેલું પદ લેવાનું અને માઈનસ કે તો બીજું પદ લેવાનું. પણ અહીંયા તો પ્લસ કીધું એટલે 2cc એટલે કે 2 cos x cos y. તો શું થાય? 2 cos બે નો સરવાળો 3x x ખૂણાનો બેના ખૂણાનો સરવાળો ભાગ્યા 2 cos બંનેના ખૂણાની બાદબાકી ભાગ્યા 2 છેલ્લું પદ જેમ છે એમનું એમ બરાબર 0. હવે શું થાય? જો તો કે 2 cos 4x by 2 અને અહીંયા cos 2x by 2 minus cos 2x as it is. 2 દુ 4 અને 2 2 કેન્સલ એટલે શું વધે?
2 cos 2x into cos x minus cos 2x બરાબર 0. બંને પદમાંથી cos 2x સામાન્ય દેખાય છે તો એ લઈ લઈએ. અહીંયા શું વધે 2 cos x minus 1 બરાબર 0. હવે શું થાય જો તો કે cos 2x બરાબર 0 અથવા તો cos 2 cos x minus 1 બરાબર 0. આ બરાબર 0 હશે અથવા આને બરાબર 0 હશે તો લખીએ cos 2x બરાબર 0 અથવા 2 cos x minus 1 બરાબર 0. બરાબર ને? હવે તો તમને આ સિમ્પલ રીતે આવડે. જો શું થાય તો કે cos 2x બરાબર 0 તો cos θ 0 ક્યારે થાય યાદ કરો. એકમ વર્તુળ બનાવો એની ઉપરથી તે કહી દો કે અહીંયા બનાવીએ. તો કે અહીંયા આગળ પોઈન્ટના યામ કેવા હોય 1,0. અહીંયા આગળ કેવા હોય તો કે 0,1. અહીંયા આગળ -1,0. અહીંયા આગળ 0,-1 અને બિંદુના યામ કેવા હોય તો કે cos θ, sin θ. પેલો યામ છે એ શું છે cos નો છે તો cos એટલે પેલો યામ કઈ જગ્યાએ 0 થાય અહીંયા 0 નથી થતું x અક્ષ ઉપર. y અક્ષ ઉપર પેલો યામ 0 થઈ જાય. જો આખા y અક્ષ ઉપર પેલો યામ 0 થાય એટલે cos 0 થાય. તો અહીંયા કેવા પ્રકારના ખૂણા હોય તો કે π/2, 5π/2, 3π/2, 7π/2. એનો મતલબ 2n + 1 π/2 હોય. n હેમાંથી લેવાનો પૂર્ણાંક સંખ્યા z માંથી. એનો મતલબ આવા ખૂણા પાસે cos ની કિંમત 0 થાય. તો cos 2x બરાબર 0 ની જગ્યાએ શું લખી શકાય તો કે cos 2n + 1 π/2. શું કામ આ cos આ ખૂણા પાસે 0 થાય છે. cos આ θ બરાબર 0 તો 0 ની જગ્યાએ આ લખાય. બે જગ્યાએ cos કેન્સલ થઈ જાય તો 2x બરાબર 2n + 1 π/2. 2 છે અમે નીચે ભાગાકારમાં જાય તો 2n + 1 ગુણ્યા π/2 ગુણ્યા 2 4 થઈ જશે. તો એક તમને શું મળ્યું વ્યાપક ઉકેલ આવડો. હવે અહીંયા સોલ્વ કરવાનો તો બાકી છે ને અથવા વાળો. હવે એ જો તો અહીંયા શું થાય 2 cos x બરાબર એક પેલી બાજુ જાય એટલે +1, બે નીચે જાય તો cos x બરાબર 1/2. સિમ્પલ છે. sin θ cos θ ની એટલે કે કિંમતના ટેબલમાં cos ની કિંમત 1/2 કયા ખૂણા પાસે થાય છે તો કે cos π/3 પાસે 60. બરાબર. તો હવે જો તો આ સૂત્ર વાપરવાનું તો કે x બરાબર 2n π ± અહીંયા y કેટલો છે π/3. તો અહીંયા પણ વ્યાપક ઉકેલ કેટલા મળ્યા તમને 2 મળ્યા. ઓકે. તો આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો કોમેન્ટ કરીને. આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ જોઈએ. 7 એક્ઝામ્પલ જુઓ. 7 એક્ઝામ્પલમાં હું હિન્ટ આપી દઉં છું કે અહીંયા 2x છે ને અહીંયા x છે તો બંને x માં ફરે એવું કંઈક ટ્રાય કરો અને આગળ સોલ્વ કરો. ઓકે. જો આપણે હું તો સોલ્યુશન કહું છું શું થાય તો કે અહીંયા જો sin 2x છે નામ લખીએ કઈ sin 2 * sin x cos x. સૂત્ર લખ્યું ને sin 2x નું ઇન્ટુ શું છે અચ્છા પ્લસ શું છે cos x બરાબર 0. બંને પદમાં સામાન્ય શું દેખાય છે cos x દેખાય છે એ મેં સામાન્ય લઈ લીધા બરાબર 0. આને બરાબર 0 અથવા આને બરાબર 0 તો શું થાય જો તો cos x બરાબર 0 અથવા 2 sin x + 1 બરાબર 0. તો અહીંયા શું થયું cos x બરાબર 0 તો cos x 0 ક્યારે થાય અહીંયા તે કરીએ આપણે એકમ વર્તુળ તો કે cos એટલે કે પેલો યામ કેવો હોય cos x નો હોય, બીજો યામ હોય sin x નો. અહીંયા શું હોય 1,0, અહીંયા 0,1, અહીંયા -1,0 અને 0,-1. તો પેલો યામ 0 ક્યારે થાય y અક્ષ ઉપર. y અક્ષ ઉપરના ખૂણા કેવા પ્રકારના હોય π/2, 5π/2, પછી 3π/2 આવા ટાઈપના ખૂણા હોય. તો અહીંયા આગળ કેવું થશે અને આ બધાને સામાન્ય સ્વરૂપમાં કઈ રીતે લખાય તો કે જો તો cos x બરાબર આ 0 ની જગ્યાએ શું લખું છું આ બધા ખૂણા લખું છું cos 2n + 1 π/2. આ y અક્ષ ઉપરના બધા જ ખૂણાનું સામાન્ય સ્વરૂપ શું થાય
2n + 1π/2 યાદ છે ને બધા જ ખૂણામાં તો cos ની આરે ખૂણો મે લીધો તો શું થાય એની કિંમત cos આ બરાબર 0 જ થવાનું છે તો એ મે સરખાવ્યું હવે આ બંનેને સરખાવો એટલે cos cos કેન્સલ x બરાબર આ થશે 2n + 1π/2 આ તમારો વ્યાપક સ્વરૂપ થઈ ગયું પહેલું અથવા વાળું હજી આ તો બાકી જ છે એ સોલ્વ કરીએ તો અહીંયા શું થાય તો કે 2 sin x બરાબર -1 પહેલી બાજુ જાય 1 પહેલી બાજુ જાય એટલે -1 થશે 2 નીચે ભાગાકારમાં જશે એટલે શું થાય sin x બરાબર -1/2 હવે જો sin x બરાબર -1/2 હવે અહીંયા sin છે અને માઈનસ ની નિશાની આમ નામ રાખું 1/2 કિંમત થતી હોય sin ની અંદર એવો ખૂણો ગોતો તો કે સર sin 30 એટલે કે π/6 તો બેને સરખાવી ન શકાય અહીંયા માઈનસ ની નિશાની નડે છે તો એને આપણે દૂર કરી દઈએ ને આપણી પાસે એકમ વર્તુળ છે એમાંથી બધું જ થઈ જાય કઈ રીતે થાય સર તો કે એવું વિચારો કે sin નું sin જ રહેવું પડે એવો એક ખૂણો લ્યો તો એ તો સર x અક્ષ ઉપરનો જ લેવો પડશે ક્યાં 0 ક્યાં 2π ક્યાં π એમાંથી લેવો પડશે હા તો લઈએ આપણે જો કે sin π અને અહીંયા x લખું છું બરાબર શું થવું પડે અહીંયા માઈનસ sin છે તો માઈનસ sin x થવું પડે તો અહીંયા પ્લસ કરું તો માઈનસ sin થાય કે માઈનસ કરું તો માઈનસ sin થાય જો પહેલી વાત સાંભળજો કે sin ની આરે મેં અહીંયા પાઈ લીધો એટલે વિધેય બદલાવાનું નથી sin જ રહેશે બીજું મેં શું નક્કી કર્યું કે અહીંયા માઈનસ sin x છે તો અહીંયા મારે માઈનસ જોતું છે તો અહીંયા માઈનસ ક્યારે આવે તો કે અહીંયા all s t c ના રૂલ મુજબ કે આ જે છે એ ત્રીજા ચરણમાં હોય તો sin નેગેટિવ થાય યા ચોથા ચરણમાં હોય તો sin નેગેટિવ થાય તો પાઈ લઈ લીધું છે મેં તો પાઈ માંથી હું માઈનસ કરીશ તો બીજું ચરણ થઈ જાય અને બીજા ચરણની અંદર sin તો પોઝિટિવ છે તો અહીંયા પ્લસ આવશે તો બીજું ચરણ નહીં શું લેવાનું પાઈ + x એટલે ત્રીજું ચરણ તો આ કેવું એવું હવે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin નેગેટિવ છે તો આ નેગેટિવ આવશે તો કયું સૂત્ર વાપરશું પાઈ + x વાળું આ તમારો દિમાગથી જ તે થાય સોલ્વ તમારી પાસે દિમાગ હશે તો પ્રેક્ટિસ હશે જો તો અહીંયા જોવો તો કેટલા છે આપણી પાસે -sin x ની જગ્યાએ π/6 તો અહીંયા હું લખીએ કઈ sin π + π/6 આ બધું રફ કામમાં કરી નાખવાનું તો હવે -sin π/6 ની જગ્યાએ આ લખીએ કઈ હા લખીએ કઈ તો એ લખી દઈએ sin x બરાબર sin π + π/6 જો તો હવે જે પ્રેક્ટિસ કરતા જાવ ને એટલે તમને ડાયરેક્ટ યાદ આવશે શું કે π/6 છે અને અહીંયા માઈનસ છે તો પાઈ લખી છે એટલે વિધેય સેમ રહે પણ પ્લસ કરીશ એટલે ત્રીજું ચરણ થઈ જાય એટલે આ માઈનસ નિશાની નહીં લખીએ તો ચાલશે એવું તમને પછી પ્રેક્ટિસ થી આવડી જશે એટલે અહીંયા હું કીધું sin x બરાબર sin લસા લેશો એટલે 6 + x 7π/6 x કેન્સલ કરી દેવાના હા ઓહ સોરી sin નહીં આ કેવું સ્વરૂપ આવ્યું પહેલું સ્વરૂપ આવી ગયું જો શું થાય n π + -1/n 7π/6 આ તમારું શું મળ્યું બે વ્યાપક સ્વરૂપ મળ્યા સમીકરણ પહેલું અને બીજું કોનું તો કે આ જે મેઈન ક્વેશ્ચન છે એનો વ્યાપક ઉકેલ મળી ગયા બરાબર હવે આઠમો એક્ઝામ્પલ જોઈએ આઠમા એક્ઝામ્પલમાં શું છે તો કે sec² 2x = 1 - tan 2x હવે અહીંયા આગળ ક્યાં તમને બધા સેકમાં હોવો જોઈએ ક્યાં ટેનમાં હોવો જોઈએ તો sec² છે એમાંથી tan માં જતા આવડે હા આવડે આપણે નિત્યસમ શીખીને આવ્યા છીએ કે sec² x - tan² x = 1 તો sec² x બરાબર શું થાય તો કે 1 આ ઓલી બાજુ જાય એટલે +tan² x એ અહીંયા લખીએ તો કે 1 + tan² એ 2x છે તો 2x જ રહે ખૂણો બરાબર -tan 2x હવે અહીંયા 1 પ્લસ છે ને અહીંયા +1 છે આ +1 પેલી બાજુ જાય એટલે -1 +1 -1 કેન્સલ થઈ જાય તો એ લખી દઉં હું tan² 2x વધ્યું અહીંયા આ 1 જે છે એના એ આ 1 આ બાજુ હોય -tan 2x હવે -tan 2x છે ને આ બાજુ લઈ લો તો અહીંયા tan² 2x + tan 2x 1 1 કેન્સલ એટલે 0 બે પદમાં શું સામાન્ય છે tan 2x તો સામાન્ય લઈ લઈએ tan 2x ને સામાન્ય લ્યો તો અહીંયા વધે tan 2x + 1 = 0
હવે આને બરાબર 0 અથવા આ બરાબર 0, tan 2x બરાબર 0 અથવા tan 2x plus 1 બરાબર 0. સિમ્પલ. tan 2x બરાબર 0 ક્યારે થાય? હવે જુઓ, બહુ મસ્ત વસ્તુ આવી. tan 2x 0 એટલે કે tan θ 0 ક્યારે થાય? તો એક જગ્યાએ tan θ 0 થાય. ક્યારે? tan θ બરાબર sin θ ના છેદમાં cos θ. એનો અંશ 0 જ્યારે થતો હોય ત્યારે tan 0 થાય. એનો મતલબ કે sin 0 થતો હોય એટલે કે tan θ બરાબર 0 ના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખો સિવાય 0 સિવાય કોઈ પણ સંખ્યા લખો એ 0 જ થાય ને. એનો મતલબ કે sin 0 થવો પડે ને. તો sin કઈ જગ્યાએ 0 થાય એકમ વર્તુળમાં? તો કે જો બીજો અહીંયા sin એટલે તો કે x અક્ષ ઉપર. તો x અક્ષ ઉપર કેવા પ્રકારના હોય? 0, pi, 2pi, 3pi, 4pi એ રીતના, એટલે npi. તો tan 2x બરાબર tan npi પાસે કેવું થાય? 0 થશે. સમજાણું? તો હવે બંનેને સરખાવી જો. 2x બરાબર npi એનો મતલબ x બરાબર npi/2. બે અહીંયા ગુણાકારમાં થઈ નીચે ગયા. ડન. આ ભાગ તો હજી બાકી છે. હવે tan 2x બરાબર -1 થાય, પેલી બાજુ જશે એટલે. હવે tan ની અંદર એક કિંમત આવતી હોય એવી સંખ્યા વિચારો તો. આ tan 2x માઈનસ ની નિશાની આમ નામ. એક ક્યારે થાય? tan pi/4 એ 45 અંશ છે. ઓકે. તો બે સરખાવી નહીં શકાય. કેમ? માઈનસ નિશાની નડે છે તો દૂર કરવાનો રસ્તો એકમ વર્તુળ. એકમ વર્તુળ લ્યો અહીંયા આગળ. tan કેટલી જગ્યાએ ઋણ થાય છે એ નક્કી કરવાનું સૌપ્રથમ તો કે બીજા ચરણમાં ઋણ થાય. અહીંયા જો બીજા ચરણમાં tan ઋણ થાય અને ચોથા ચરણમાં, કારણ કે t અહીંયા આપ્યો છે એટલે ત્રીજામાં પ્લસ છે અને ઓલમાં પ્લસ હોય. તો ક્યાં મારે બીજા ચરણમાં જવાનું, ક્યાં તો ચોથા ચરણમાં જવાનું. તો આપણે પાઈ લઈએ એટલે બીજા ચરણમાં જઈએ કાઈ. તો હું અહીંયા લખું છું કે tan પાઈ બીજું ચરણ જોતું છે એટલે એમાંથી મારે ઓછું જ કરવું પડશે. x બરાબર શું થાય? -10x. ડન ને? પાઈ ને લીધે 10x જ રહે. બીજું ચરણ tan નેગેટિવ છે એટલે નેગેટિવ આવ્યું. તો અહીંયા મારી પાસે કેટલું છે? 45 અંશ છે. pi/4 જુઓ તો x ની જગ્યાએ pi/4 લખું છું. તો tan pi/4 આ લખી શકું. -10 pi/4 ની જગ્યાએ tan pi - pi/4. ડન. લખી દઈએ. tan 2x બરાબર tan pi - pi/4. tan 2x બરાબર tan લસા લેશું એટલે 4 માંથી 1 જાય એટલે 3pi/4. સરખાવી દો તો 2x બરાબર શું થાય? npi + y. y શું છે? 3pi/4. આ સૂત્ર વાપર્યું. બે નીચે ભાગાકારમાં જાય તો npi/2 + 3pi/8. તો અહીંયા તમને બે વ્યાપક મળી ગયા ઉકેલ. સમીકરણ એક કીધું એ અને બીજું કીધું એ. ઓકે. આમાં કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો અને સમજાણું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લાસ્ટ જોઈએ, 9. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. તો 9 ની અંદર શું છે કે sin x + sin 3x + sin 5x = 0. તો અહીંયા આગળ જો તો આપણે ખબર છે કે બે જ હોવા જોઈએ sin. વધારે હોય તો ચાલે નહીં. તો અહીંયા શું કરશું ખબર? પહેલો અને છેલ્લાને જોડે લઈશું અને s + s કરીશ. એવું જ શું કામ? પહેલા બીજાને કેમ નહીં લેવાનો? તો પહેલા બીજાને લો તો શું થાય? x + 3x આપણે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરવાનો આવે ને અંદર. તો 4x/2 એટલે 2x આવશે. બરાબર. અને આપણે અહીંયા શું જોવે છે તો કે 5x. 5x છે એને હું અહીંયા લઉં તો શું થાય? 5 + 1 6. 6/2 એટલે 3x. તો આપણે 3x અહીંયા અલગ છે પછી કોમન કાઢશું. તમે પ્રેક્ટિસ કરીએ છે તો તમને આ દાખલામાં હિન્ટ મળી ગઈ હું જે કહેવા માંગુ છું એ. તો જો પહેલો અને છેલ્લા પદને જોડે લો. જેને ન ખબર પડી હોય ને જોજો, હમણાં ખબર પડી જાય. એવું હું શું કામ કરું છું? sin x + sin 5x + sin 3x = 0. આ પદને છેલ્લે લખ્યું અને પહેલા લખ્યું. હવે s + s સૂત્ર યાદ કરો. તો કે sin નું x + y વાળું સૂત્ર યાદ કરવાનું. એ પ્લસ છે એટલે પહેલું પદ જ લેવાનું. 2s છે. જેણે મારા વિડિયો જોયા છે એના સૂત્ર યાદ આવી જતા હશે. હું જે રીતે બોલું છું એ રીતે. શું થાય? બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2.
પછી બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 વત્તા sin 3x બરાબર અહીંયા cos આવશે ને યસ 3x બરાબર 0. આવું મેં શું કામ કર્યું જોવો. હવે અહીંયા શું થાય તો કે sin 5 વત્તા 1 6x ભાગ્યા 2 કરશો એટલે 3x થઈ જાય. અહીંયા cos યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય એટલે તો કે cos - x છે એ cos x જ થાય. એટલે કે x માંથી 5x જાય એટલે 4x. 4 ભાગ્યા 2 એટલે 2x આવશે. પ્લસ જ રહેશે. શું કામ? -2x બરાબર cos 2x જ થવાનું છે. પ્લસ sin 3x. હવે ખબર પડશે મેં બે પદને જોડે શું કામ લીધા. તો કે અહીંયા પણ sin 3x બન્યું અને અહીંયા sin 3x આપેલું હતું. હવે એ સામાન્ય લઈ લઈશ. એના માટે મેં આવું કર્યું હતું. તમે લોકો આગળના દાખલે મોઢે ટ્રાય કરીએ છે ને જેટલા વિદ્યાર્થીઓ એના આઈડિયા આવી ગયો છે. અહીંયા વધ્યું જો 2 માંથી sin 3x કોમન કાઢ્યા તો 2 વધ્યું અને cos 2x વધ્યું. અહીંયા તો આખું વહી ગયું એટલે 1 વધ્યું. ડન. હવે શું થાય તો કે sin 3x બરાબર 0 અથવા 2 cos 2x plus 1 બરાબર 0. ડન. તો એવું થાય કે sin 0 ક્યારે થાય? એકમ વર્તુળ sin એટલે બીજો યામ, બીજો એટલે y યામ, cos θ, sin θ. બિંદુનો યામ 1, 0. જો હું કેટલી બધી વાર લખું છું તો તમારે પણ પ્રેક્ટિસ કરવા માટે લખતું રહેવું. જેટલું લખશો એટલું તમને પ્રેક્ટિસ થઈ જાય. બીજો યામ sin એટલે બીજો ક્યારે 0 થાય તો કે અહીંયા 0, 2π, 4π, અહીંયા π, 3π. જો અહીંયા 0 થાય છે 5π. એનો મતલબ કે nπ. ડન. nπ. તો કે sin nπ 0 થાય એટલે કે sin 3x બરાબર sin nπ. એટલે કે sin nπ 0 થાય એટલે 0 ની જગ્યાએ મેં આ લખ્યું. બે જગ્યાએ કે sin કેન્સલ. તો શું થાય? x બરાબર 3 ભાગાકારમાં જશે. આ તમને શું મળ્યું? વ્યાપક ઉકેલ. ડન. આને સોલ્વ કરી દઈએ. સિમ્પલ જ છે. હવે તો આટલું જાતે કરી શકાય. એક પેલી બાજુ જાય એટલે -1, બે નીચે ભાગાકારમાં જાહે. cos 2x બરાબર -1/2. હવે અહીંયા cos છે તો માઈનસ નિશાની આમ નામ રાખું અને cos ની ટેબલની અંદર 1/2 ક્યારે થાય તો કે 60 ડિગ્રી છે. 60 એટલે π/3. ઓકે. હવે બંને જગ્યાએ સરખાવી દેવાય? ના, માઈનસ સાઇન છે. તો શું? તો માઈનસ સાઇન હોય સર તો આપણે આગળ cos નું cos જ રહેવા દેવું છે અને માઈનસ નિશાની દૂર કરવી હોય તો આવું લખાય સર. cos π અને x રાખવાનો અને અહીંયા -cos x લખી નાખો. હવે અહીંયા વિચારો તો સર પ્લસ આવે કે માઈનસ? તો મને શું કહો તમે વિચારો શું આવે? તો કે અહીંયા મારે માઈનસ જોતું છે તો હું કરીશ અહીંયા હું આવે ઓલ s t c બધા જ ધન sin cosec ધન tan ધન cos ધન. તો આપણે તો અહીંયા -cos જોતું છે ને તો પાઈ માંથી હું -x કરું એટલે કે બીજું ચરણ થાય. આખો ખૂણો પાઈ -x એટલે આ બીજું ચરણ બરાબર. તો પાઈ ને લીધે cos x નું cos x રહે. આ બીજા ચરણમાં આવ્યું તો બીજા ચરણની અંદર cos નેગેટિવ છે એટલે નેગેટિવ થશે. તો અહીંયા લખીએ કે જુઓ તો cos 2x π/3 છે ને માઈનસ વાળું પદ જુઓ -cos π/3. તો અહીંયા બનાવો તો એવું પદ -x ની જગ્યાએ π/3 લઈએ π -π/3. તો હવે આની જગ્યાએ આ લખાય. યસ સર પ્લસ વાળું પદ લખાય. ડન. તો શું થાય? cos 2x બરાબર cos 3 માંથી 1 જાય એટલે 2π/3. સૂત્ર બનો જો બીજું કે 2x બરાબર 2nπ ± 2π/3. સર ત્રણેય પદમાં 2 છે જો ને આ બે પદમાં 2 છે. હા તો બે સામાન્ય લઈ લઈએ ને એમાં શું. હવે આ બે નીચે જાય ને ભાગાકારમાં તો શું થાય? x બરાબર nπ ± π/3. કારણ કે બે નીચે જાય તો બે કેન્સલ થઈ જાય. તો આ તમને શું મળ્યું? વ્યાપક ઉકેલ. આ પહેલો હતો આ બીજો. તો આ સમીકરણના બે વ્યાપક ઉકેલ થયા આખા સમીકરણના. ડન. તો ફ્રેન્ડ્સ તમારે લોકોને મારા વિડિયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જશો
ત્યાં આગળ ચેપ્ટર 3 કરીને મેં લિંક મૂકી છે, દરેક વિડીયો જોઈ શકશો. ચેપ્ટર 1 2 એની પણ લિંક અવેલેબલ છે. તો તમે જેટલા ચેપ્ટર મેં બનાવેલા હશે ને એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધા જ વિડીયો મળી જશે. તો ચેક કરી જોજો કયા કયા બનાવ્યા છે. અને તમને લોકોને લાગતું હોય કે બહુ અઘરું ચેપ્ટર છે સર, પ્લીઝ આ ચેપ્ટર બનાવીને મૂકો ને, તો કોમેન્ટ કરવી પડશે એની માટે. ડન? કારણ કે તમારા કયું અઘરું લાગે છે મને ખબર પડે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.